સુમુલ ડેરીની ચૂંટણી અંગે મોટા સમાચાર. ચૂંટણી યોજવા અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. 3 અઠવાડિયામાં ચૂંટણી યોજવા કોર્ટે આદેશ કર્યો છે. ટેકનિકલ બાબતને કારણે ચૂંટણી યોજવામાં વિલંબનો દાવો. રાજ્ય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાસેથી અભિપ્રાય મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અભિપ્રાય મળ્યા બાદ ચૂંટણી અથવા તો સીમાંકન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યારે 3 અઠવાડિયામાં ચૂંટણી યોજવા કોર્ટ કે જેણે આદેશ કર્યો હતો ત્યારે ટેકનિકલ બાબતોને કારણે ચૂંટણી યોજવામાં હાલ અત્યારે વિલંબ થતો હોવાનો દાવો કરાયો છે. રાજ્ય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાસેથી અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યા છે. અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા શરૂ છે. અભિપ્રાય મળ્યા બાદ ચૂંટણી અથવા તો અંતિમ સીમાંકન અંગે નિર્ણય લેવાશે. સુમુલ ડેરીની ચૂંટણી અંગે મોટા સમાચાર. ચૂંટણી યોજવા અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. 3 અઠવાડિયામાં ચૂંટણી યોજવા કોર્ટે આદેશ કર્યો છે. ટેકનિકલ બાબતને કારણે ચૂંટણી યોજવામાં વિલંબનો દાવો. રાજ્ય રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાસેથી અભિપ્રાય મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અભિપ્રાય મળ્યા બાદ ચૂંટણી અથવા તો સીમાંકન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.